જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 21 બેઠકો વાર્ડની ને 8 જિલ્લા પંચાયતની 9 બેઠકો તથા 72 તાલુકા પંચાયતોની 51 સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે 19/12/24 તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. એ જે આપનો બધાનો ખ્યાલ છે, જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદીની તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે, એસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેઝ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એને અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ. ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ, ત્યાર પછી એનો અમે આખરી પ્રસિદ્ધિ કરવાનું હોય છે. એના માટે જે રૂલ્સ નિયમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજની તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે. સાંજ સુધી અમને આખરી પ્રસિદ્ધિની રિપોર્ટ આવશે. એમાં અમે શું કર્યો, જે 29 એટલે 29 ઓક્ટોબર 29/10/24 થતાં 6/1 એટલે હમણાં 10 દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે. ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે છે, અત્યારે થઈ રહ્યા છે 21/1નું. જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25. ઓકે. ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે અને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25 તારીખે અને મતગણતરી તારીખ 18/2/25. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025.